જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે વાત કરવી છે ખાસ કરીને વ્લોગ બનાવવાની. કે મારો 5 વર્ષનો સન છે, એટલે કે મારો બાબુ છે 5 વર્ષનો. એ 6-7 મંથથી મને કહે છે કે મમ્મી તમે વ્લોગ બનાવો ને, મમ્મી તમે વ્લોગ બનાવો ને. એટલે મેં મગજમાં જ ના લીધું કે ના બેટા, એ આપણું કામ નથી વ્લોગ બનાવવાનું. એટલે કે ક્યારેક એ કંઈ ડ્રોઈંગ કરતો હોય, કશું લખતો હોય અથવા કશું બોલતો હોય તો કે મમ્મી તમે મારો વિડીયો બનાવો ને અને પછી સ્ટેટસમાં મૂકો ને. ત્યાર પછી 5-1 મહિના પહેલાં એણે મને એક મસ્ત પેજમાં લખ્યું એણે, અને પછી મને કીધું કે લો તમે આવી રીતે ફોન પકડો અને મારો વ્લોગ બનાવો એમ, અને પછી તમે એને મૂકો. એટલે એને ખબર નહોતી કે યુટ્યુબમાં મુકાય કે વોટ્સઅપના સ્ટેટસમાં મુકાય કે ઇન્સ્ટાગ્રામમાં મૂક, બસ તમે મૂકો એમ. અને પછી પાછો મને કે મને બતાવો તમે મારો વિડીયો મૂક્યો, અને પછી પૂછે કે કોણે જોયો એમ. એને વાંચતા તો નથી આવડતું એટલે. ત્યાર પછી એક દિવસ એક તોફાન કરતો હતો, એટલે મેં કીધું કે કેમ તું મારી વાત માનતો જ નથી? એટલે કે તમે મારી વાત માનો છો? કેમ તો હા, કેમ તારે મારી વાત માનવાની હોય? હું તો મોટી છું, મારે થોડી તારી વાત માનવાની હોય. બોલ શું વાત માનો? તો કે તમે કેમ વ્લોગ નહીં બનાવતા? અને એ જ દિવસ, એ જ ઘડી, એ જ વ્યક્તિ, એ જ પરિસ્થિતિ હાથમાં લઈ લીધો મોબાઈલ અને વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. અને એણે કીધું કે લાવો મમ્મી તમે બોલો, હું વિડીયો ઉતારો એમ. એટલે ખાસ કરીને એક બાળકની જીદ હતી એમ કે મારે મમ્મી વ્લોગ બનાવે. અને આજે પણ એ એના ફ્રેન્ડ જોડે રમવા જાય, ક્યાંય જાય તો એ ખુશી ખુશી કહે કે મારા મમ્મી વ્લોગ બનાવે છે, તમે જોજો રીના આહિર વ્લોગ. મારે વિડીયોની અંદર નથી વ્યૂઝ જોવાના કે નથી સબસ્ક્રાઈબર જોવાના, માત્ર મેં મારા બાળકની ખુશી જોઈ ને ત્યારે મને એવું થયું કે આ તો મેં બહુ લેટ કર્યું એમ. મારે વહેલું ચાલુ કરી દેવું હતું તો એ કેટલો ખુશ થાત એમ. મારી એ વાત ઉપર કેટલા સહેમત છો કે મેં જે કર્યું મારા બાળકની ખુશી માટે એ સાચું છે કે ખોટું છે?